કાલે એક જિલ્લા એલસીબી તેમજ પાળિયાદ પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ કર્મચારીઓ છે તેઓને રાત્રે એમની બાતમી આધારે એક જે ખુલ્લી જગ્યામાં જ્યાં છેડા ગામની સીમ છે ત્યાં પાળિયાદ બાજુમાં એમના ત્યાં એક મોટું ટ્રેલર ભરીને એ લોકો દારૂની ઘુસાડવાનો પ્રયત્ન કર્યું. પછી ત્યાંથી એ લોકો એ દારૂને અલગ અલગ નાની ગાડીઓમાં મૂકીને એટલે બહાર લઈ જતા હતા. તો એ આખું જે એ લોકોનું જે કામ હતું તો એમને ત્યાં રેડ કરીને અને એ બધું જે દારૂ છે તેમજ વાહનો ત્યાંથી જપ્ત કરવામાં આવે છે. આમાં કુલ મળીને લગભગ 1 કરોડ જેટલું મુદ્દામાલ આપણે પકડવામાં આવ્યો છે. એમાં જે ફક્ત જે દારૂની કિંમત છે એ લગભગ 75 લાખ જેટલી છે અને બીજા પછી એમાં એક ટ્રેલર ટ્રક છે અને બોરેલો પિકઅપ છે એ પણ કબજે કરવામાં આવી છે. અત્યારે જ્યારે એ લોકો ગઈકાલે અમારી એલસીબી તરફથી જે રેડ કરવામાં આવી એમાં ત્યાં કોઈ આરોપી હાજર નથી મળ્યા, પરંતુ એ જે એમનો ટ્રક અને પિકઅપ અને અમુક મોબાઈલ પણ જપ્ત કર્યા છે.